અમે લોકોનો રેગ્યુલર કસ્ટમર છે અહીંયાના. આમાં તો બાજુમાં જ છે, રોજે આવીએ છીએ. નારણપુરાની અંદર તમને જોરદાર પટ્ટી વડાપાવની અંદર નવું મેનુ જોરદાર લઈને આવ્યા છે. ભાઈ વડાપાવ તો બહુ ખાધા ને ભાઈ, તમને હું આજે કેળાના વડાપાવ સાહેબ જૈન લોકો માટેના સ્પેશિયલ છે, જેની અંદર તમે પટ્ટી મરચા પણ આવી ગયા, પછી સેન્ડવિચ, ચોકલેટ સેન્ડવિચ, એની અંદર આપણે મસ્ત ચોકલેટ્સ પણ આવી ગઈ, અને ભાઈ દાબેલી જો મસ્તની આખી ગાર્લિક આખી દાબેલી પણ બનાવી દીધી છે. અને આ છે ચટણી વડાપાવ, જેની અંદર ચટણી પણ ઠીચા ચટણી પણ આવી ગઈ, પટ્ટી મરચા પણ આવી ગયા, અને રેગ્યુલર વડાપાવ જે આપણે ખાતા હોય. ભાઈ જૈન માટે તો તેલ અલગ રાખો કે ભાઈ એક જ તેલમાં? તમે અલગ તેલ લાગી સ્પેશિયલ, અલગ તેલમાંથી આવશે ને? પછી આની અંદર બટાકુ વાપરતા નથી ને? બટાકુ ને કેળાનો માવો આવે સ્પેશિયલ, કેળાનો જ માવો આવશે, એટલે જૈન લોકો ખાઈ શકશે ને? એટલે ઘણા લોકોની પ્રોબ્લેમ હતી કે ભાઈ અમારે પટ્ટી વડાપાવ ખાવા છે અને અમે જૈન છે કે અમારે આપણે બટાકા નહીં ખાતા, તો અમે કેળાના, તો કેળા માટેના સ્પેશિયલ ભાઈ ટેસ્ટ કરીને તમને કીધું કે હું તો ખાઉં છું ભાઈ બટાકા, પણ જે ન ખાતા હોય અને એ લોકો જે સ્પેશિયલ ખાવું હોય તો એ લોકોને જો મસાલાની અંદર પણ એવું નહીં કે સ્પેશિયલ જે રેગ્યુલર વડાપાવ આવે ને એ જ મસાલો આમાં. તમને ખબર જ નહીં પડે કે તમે આ સ્પેશિયલ કેળાના ખાઈ રહ્યા છો. અને આવા વડાપાવ તમારે ખાવા માટે ઓનલી ફોર નારણપુરા સંઘવી 4 રસ્તા પાસે આવેલી છે, અને ત્યાં તમને ના મળે સ્ક્રીન ઉપર આપીને ફોન કરજો, એડ્રેસ બધું આપી દઈશ. અને સેન્ડવિચ અહીંયા ઘણું બધું મેનુ, સૌથી વધારે પટ્ટી વડાપાવમાં મેનુ હોય તો આ જગ્યાએ, અને અહીંયા જે પણ ખાશો બધું તમને ગરમ જ ખવડાવો ને ભાઈ, એકદમ ગરમ તાજું તાજું. આ ખાધા બાજુ આ ચોકલેટ, આ હા હા, ચોકલેટ સેન્ડવિચ છે, પછી દાબેલી. તમે વડાપાવ તો બહુ ખાધા, પણ તમે જો આટલી લોડેડ દાબેલી, અને હા જોઈ લો મસ્ત દાબેલી છે, પછી આ રેગ્યુલર આપણે ચટણીવાળા વડાપાવ આ છે. અને હવે તમારે જો ઉત્તરાયણની અંદર બલ્કમાં જેટલે પણ ઓર્ડર આપવું હોય તો અત્યારથી જ ફોન કરી દો, કારણ કે પછી કહેતા નહીં કે અમે રહી ગયા, કારણ કે ઉત્તરાયણમાં પણ ચાલુ રાખવાના છે, 14 અને 15 પણ મળી જવાનું છે. તો અત્યારથી એડવાન્સ બુકિંગ કરાવી લેજો. મને કોઈ કહે ને કે ભાઈ આ પટ્ટી વડાપાવ જે જૈન લોકો માટેનું સ્પેશિયલ કેળાવાળા, તો અહીંયા પણ મળી રહ્યા છે. ખાસ આવવાનું અને ખાવાનું ભૂલતા નહીં. પ્યોર અલગથી ખવડાવશો ને ભાઈ? ખવડાવીએ, મજા આવશે ને બધા? મજા આવશે, બહુ મજા આવશે.